સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ફરાળી લોટ સહિતની વસ્તુઓ તેમજ મસાલાના વિક્રેતાઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે ભાગડ, વરાછા, રાંદેર, અઠવા, કતારગામ સહિતના વિસ્તારોમાં 7 વિક્રેતાઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જુદી જુદી 7 સંસ્થાઓની સ્થળ તપાસ કરી હતી, જેમાં ફરાળી લોટ, મોરૈયો, સાબુદાણાના કુલ 18 નમૂના લઈને પૃથ્થકરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આગામી 4 દિવસમાં આવી જશે. ત્યારબાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મનપાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સંસ્થાઓની તપાસ કરી આ ચાલુ શ્રાવણ માસના તહેવારમાં ફરાળી વાનગીઓનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય જે ફરાળી ખાદ્ય પદાર્થોનો નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે. આ તદસ કામગીરી દરમિયાન ફરાળી વસ્તુઓ જેવી કે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, મોરૈયો, સાબુદાણા વગેરેના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવીએ તે આગળની કાર્યવાહી કરવામાં આવશે.